जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 13 हाइड्रोकार्बन की आज આપણે શુભ શરૂઆત કરીએ છીએ। તો હાઇડ્રોકાર્બન ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન એનું લેક્ચર નંબર 1 એનો પહેલો પ્રશ્ન છે, થોડા એસક્યુ છે। તો એલપીજી ની પ્રાપ્તિ જણાવો। બોલો આ એલપીજી શું છે આપણને ખબર છે? આપણા ઘરની અંદર જે આપણે ગેસ વાપરીએ છીએ બરોબર, રાંધણ ગેસ, એ એલપીજી છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। અને આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો પૃથ્વીના પોપડામાંથી જે પેટ્રોલિયમ મળે છે એની સાથે પ્રાપ્ત થાય છે। તો લખાણમાં શું જવાબ લખીશું? તો પૃથ્વીના ઘન પોપડા નીચેથી પ્રાપ્ત થતા પેટ્રોલિયમ સાથે पेट्रोलियम वायु पण मळी आवे छे। पेट्रोलियम वायु प्राप्त थाय छे बरोबर, जेनु प्रवाहीकरण करी एलपीजी प्राप्त करवामां आवे छे। जेनु प्रवाहीकरण करी एलपीजी प्राप्त करवामां आवे छे। પછી S1 છે, કોલગેસની પ્રાપ્તિ જણાવો। જો આ 10મા ધોરણમાં તમારે આવી ગયું છે કોલસાનું જલ વિચ્છેદક નિસ્યંદન। તો કોલસાનું જલ વિચ્છેદક નિસ્યંદન કરતા બોલો કે 3 ઘટકો પ્રાપ્ત થતા હતા। કયા 3? તો કોલગેસ, જોજો કોલગેસ બરોબર, કૌંસમાં લખી શકે કોક અને કોલ્ટાર, કોક અને કોલ્ટાર પ્રાપ્ત થાય છે। ચલો એના પછી એસક્યુ નંબર 2 લઈએ, કુદરતી વાયુની પ્રાપ્તિ જણાવો। बोलो कुदरती वायु की प्राप्ति। तो पेट्रोलियम कुआओना खोदकाम दरमियान शू थाय छे? तो उपरना स्तरमांथी पृथ्वीना पोपड़ाना घन पोपड़ाना ઉપરના સ્તરમાંથી પેટ્રોલિયમ વાયુ પ્રાપ્ત થાય છે, અથવા તો કુદરતી વાયુ, સોરી, એને કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે। આને આપણે નેચરલ ગેસ કહીએ છીએ। અને આ નેચરલ ગેસને જેમ આને પ્રવાહીકૃત કર્યો હતો એમ એને કોમ્પ્રેસ્ડ કરવામાં આવે, દબાવી અને નાનું કદ ઘટાડવામાં આવે બરોબર। तो એને આપણે કહીએ છીએ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી બરોબર। તો એના પછી આગળનો પ્રશ્ન આપણો શું હોય આપણને ખબર પડી જાય। તો કુદરતી વાયુ નો બળતણ તરીકે કયા બે સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે? तो बोलो जवाब में शू लखीशू? कुदरती वायु। तो कुदरती वायु नो बळतण तरीके सीएनजी अने जो सीएनजी वाहनों में वपराय छे, ज्यारे पीएनजी आपणा घरे जे गैसनी लाइन आवे छे ए छे। तो सीएनजी अने पीएनजी स्वरूपे उपयोग करवामां आवे छे। बोलो कंप्लीट? ख्याल आव्यो? एना पछी जोईए आगळनो प्रश्न।
તો એના પછીનો પ્રશ્ન છે S4. બોલો S4 માં કયું ઘરેલું ઈંધણ એટલે બળતણ, ઈંધણ એટલે બળતણ સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે? જોજો હવે આટલે સુધી જ લખેલું છે, તો ધ્યાન રાખજો. તો અત્યારે હાલ ઘરેલું બળતણમાં આપણે એલપીજી ને પીએનજી બંને વાપરીએ છીએ. જોજો, પણ આ ચોપડી લખાઈ ત્યારે પીએનજી વાપરવામાં આવતો ન હતો, એટલે આપણે ફક્ત કોનો ઉલ્લેખ કરેલો છે ખબર પડી. આ ચોપડી જ્યારે લખાઈ ત્યારે સીએનજીનો આટલો પીએનજીનો આટલો ઉપયોગ હતો નહીં. તો બોલો જવાબમાં શું લખીશું? તો એલપીજી એ સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવતું ઘરેલું ઈંધણ છે. બરોબર. ચલો એના પછી પ્રશ્ન નંબર S5. જોજો, એવો ને એવો જ પ્રશ્ન છે. કયું અથવા તો વાહનોમાં ઉપયોગી કયું ઈંધણ, એમ વાહનોમાં ઉપયોગી કયું ઈંધણ સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે? તો એનો હવે આપણે શોર્ટમાં જવાબ આપીએ તો એ થઈ જાય સીએનજી. સીએનજી ને પીએનજી વસ્તુ એક જ છે, બરોબર. આ પેટ્રોનેટેડ નેચરલ ગેસ છે અને આ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બંને વસ્તુ એક જ, પણ આને એટલો કોમ્પ્રેસ કરેલો હોતો નથી. એ પ્રમાણમાં ઓછો કોમ્પ્રેસ્ડ હોય, આ નોર્મલ કન્ડિશનમાં જ હોય. જ્યારે આ કોમ્પ્રેસ્ડ કરેલો હોય તો અહીંયા જવાબ આપણો આવશે સીએનજી. હવે આગળનું વાક્ય આપણે લખતા નથી. પછી પ્રશ્ન નંબર S6. તો S6 નું વિધાન શું છે જોઈએ. વિવિધ પ્રકારના ઈંધણ વાસ્તવમાં કયા પ્રકારના પદાર્થો છે? વિવિધ પ્રકારના ઈંધણ વાસ્તવમાં કયા પ્રકારના સંયોજનો અથવા તો સંયોજનો છે? દ્રવ્ય છે તો એ લખાય દ્રવ્ય છે. બોલો શું જવાબ આપશો? તો ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુ સળગે ક્યારે? તો આપણા કેમિસ્ટ્રીની અંદર 108 તત્વો આપણે લીગલી ગણીએ છીએ. બાકી શોધાયા છે પણ એ બધા કેવા છે? બહુ સૂક્ષ્મ માત્રિક છે અથવા તો પ્રયોગશાળામાં બનાવેલા કૃત્રિમ તત્વો છે. આ 108માંથી એકમાત્ર તત્વ હાઇડ્રોજન, બરોબર, જેનો કુદરતમાં, જો કે ઘણા બધા સળગેબલ છે, સળગેબલ એટલે ઇન્ફ્લેમેબલ, પણ હાઇડ્રોજન જેનું પ્રમાણ કુદરતમાં સૌથી વધારે છે અને એ ઇન્ફ્લેમેબલ છે. એ કેવો છે? એટલે ગુજરાતીમાં લખું તો સળગેબલ છે. જોજો, મેં મજાક કરી છે, એ સળગી શકે છે. હવે તો જે સંયોજનોમાં હાઇડ્રોજન આવ્યો હોય સળગે, તો બોલો H2O હાઇડ્રોજન સળગશે? તે ઓલરેડી સળગેલો હાઇડ્રોજન છે. હાઇડ્રોજન સળગે ને એટલે H2O બને. હાઇડ્રોજનની સળગવાની પ્રક્રિયા એટલે ઓક્સિજન સાથે જોડાવાની પ્રક્રિયા હાઇડ્રોજનની, એને. તો અહીંયા આપણો જવાબ થશે, તો આપણને આજે આપણે ઈંધણ વાપરીએ છીએ તો વિવિધ પ્રકારના ઈંધણ વાસ્તવમાં હાઇડ્રોકાર્બન પ્રકારના સંયોજનો છે. કયા પ્રકારના સંયોજનો છે? હાઇડ્રોકાર્બન સંયોજન. ચલો એના પછી S7. જોજો, અહીંયા એક SQ વચ્ચે મળે છે. તો જોજો, આ વધારાનો પ્રશ્ન છે, હું વધારાનો લખું. કયા પ્રકારના હાઇડ્રોકાર્બન બોલો બળતણ તરીકે ઉપયોગી છે? કયા પ્રકારના હાઇડ્રોકાર્બન બળતણ તરીકે ઉપયોગી છે? તો સામાન્ય રીતે નીચું આણ્વીય દળ ધરાવતા
નીચું આણ્વીય દળ ધરાવતા, એટલે કે લગભગ જો અહીંયા લખું છું લગભગ 1 થી તો 14 કાર્બન, 1 થી 14 કે 1 થી આમ તો 16 સુધી લે છે, તો આ લગભગ છે 1 થી 16 કાર્બન પરમાણુ ધરાવતા હાઇડ્રોકાર્બન બળતણ તરીકે ઉપયોગી છે. 1 થી 16 કાર્બન પરમાણુ ધરાવતા હાઇડ્રોકાર્બન બળતણ તરીકે ઉપયોગી છે. જો હવે તમે 10મા ધોરણમાં પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન 10મા કે 9મામાં ક્યાંક ભણીને આવ્યા છો, એમાં પે ને કે ડી ઉ બડા આવી ટ્રીક આપી હશે તમને સાહેબે, પેપે ને કે ડી ઉ બડા. તો સૌથી પહેલો પેટ્રોલિયમ ગેસ અથવા તો પેટ્રોલિયમ વાયુ, પછી પેટ્રોલ, પછી નેપ્થા, પછી કેરોસીન, પછી ડીઝલ, પછી ઊંજણ તેલ, બળતણ તેલ અને ડામર. તો આટલે સુધીના સંયોજનો જે છે, આટલે સુધીના સંયોજનો બળતણ તરીકે ઉપયોગી છે. પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ એમના દ્વારા જો અહીંયા એક બીજો MCQ મળે છે કે નીચેના પૈકી કયું બળતણ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવશે, તો એ હું તમને સમજાવું છું. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન સંખ્યા વધતી જાય તેમ તેવા સંયોજનોના બળતણ તરીકેના ઉપયોગ દરમિયાન વાતાવરણના પ્રદૂષણની માત્રા વધતી જાય છે. આપણે એને સમજીએ એક ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે ધ્યાન રાખજો, હવે અહીંયા તમારા શરૂઆતના હજુ એક SQ બાકી છે, પણ આ વચ્ચે સમજાવી દઉં આ વધારાનું અને પછી આગળ વધીએ. દાખલા તરીકે હું CNG વાપરું છું. CNGનો મુખ્ય વાયુ મિથેન છે. CNGનો મુખ્ય ઘટક કયો છે? મિથેન. એટલે કે CNG જે આપણે નેચરલ ગેસની અંદર મુખ્યત્વે મિથેન મળે. હવે આ મિથેન ઝેરી વાયુ છે. આમ ઝેરી વાયુ એના મૂળભૂત સ્વરૂપમાં ઝેરી, બરોબર. પણ જ્યારે આપણે એને દહન કરીએ, બોલો મેં તમને આગળ શીખવાડ્યું હતું કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું દહન કરીએ ત્યારે 2 જ વસ્તુ મળે. હાઇડ્રોકાર્બનનું દહન કરીએ ત્યારે 2 જ વસ્તુ મળે, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનમાંથી. તો હવે આને બેલેન્સ કરો, તો આને બેલેન્સ કરો, બોલો શું થયું? તો કાર્બન એક હાઇડ્રોજન 4, તો અહીંયા બગડો મૂક્યો, તો એના માટે મારે અહીંયા બગડો મૂકવાનો થાય, કશું થાય નહીં. ચલો આમાં કેટલા કાર્બન હતા? 1. ચલો હવે 2 કાર્બન વાળું લઈએ, CH3 વત્તા O2 વત્તા O2. બોલો શું થયું? તો અહીંયા પણ CO2 અને H2O. ચલો બેલેન્સ કરો. બેલેન્સ કરીએ તો કાર્બન 2, 1 ને 1 2, હાઇડ્રોજન 6 એટલે અહીંયા 3 મૂક્યા, તો 2 દુ 4, 4 ને 3 7, એટલે મારે અહીંયા 7/2 મૂકવા પડે. ખબર પડી? 7/2 જ રાખીએ છીએ આપણે. ચલો ત્રીજો કાર્બન તો CH3 CH2 CH3 એટલે કે પ્રોપેન લઈએ. ચલો એની O2 સાથે પ્રક્રિયા કરીએ તો CO2 પ્લસ H2O. 2 દુ 4 ને 3 7 બરોબર છે. ચલો અહીંયા બેલેન્સ કરીએ તો અહીંયા તગડો. હવે હાઇડ્રોજન બેલેન્સ કરીએ તો 3 ને 3 6 ને 2 8, 4 H2O લખ્યા, તો 3 દુ 6 ને 4 10. તો જોતા જાઓ તો વાતાવરણનું પ્રદૂષણ કેમ વધતું જાય? તો જો આને આપણે બળતણ તરીકે વાપરીએ તો ઓક્સિજનના 2 અણુ વપરાય. હવે ઓક્સિજન છે ને એ આપણા માટે જરૂરી વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે જરૂરી છે, નો ડાઉટ, એ વનસ્પતિ માટે જરૂરી છે. પણ તેમ છતાં જો અહીંયા જેમ જેમ આપણું જે કાર્બન ચક્ર છે એ પ્રમાણે આપણે ઓક્સિજન ગ્રહણ કરીએ તો વનસ્પતિ પાછો મૂકે છે. એટલે ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. પણ ઈંધણ તરીકે જ્યારે આનો ઉપયોગ કરીએ ત્યારે જો આના 1 મોલનું દહન થાય ત્યારે 1 મોલ CO2, આના
1 મોલનું દહન થાય ત્યારે 2 મોલ CO2, આના 1 મોલ તો જોજો આ પ્રદૂષક વાયુ છે, આ ઉપયોગી વાયુ છે. તો આ દહન દરમિયાન ઉપયોગી જોજો આમાં 2 મોલ વપરાયો તો અહીંયા 3.5 મોલ વપરાયો તો અહીંયા 10 મોલ વપરાયો. તો ઉપયોગી વાયુ વધારે વપરાય છે, સામે પ્રદૂષક વાયુ પણ વધારે પેદા થાય છે. એટલે મેં જે વિધાન લખ્યું કે અહીંયા MCQ પૂછાય નીચેના પૈકી કયું બળતણ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે, તો એમાં આપણે શું લખીશું? તો જેની કાર્બન સંખ્યા વધારે હોય તો આ એક આર્ટિકલ યાદ રાખજો, MCQ પૂછી શકાય. બરોબર, MCQ પૂછી શકાય. તો હું અહીંયા એમનેમ સ્ટાર કરીને લખું છું, હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન સંખ્યા વધે તેમ તેમના બળતણ તરીકેના ઉપયોગમાં વાતાવરણનું ના પ્રદૂષણની માત્રા વધે છે. બરોબર, ટૂંકમાં જેમ કાર્બન સંખ્યા વધે એમ એની પ્રદૂષણની માત્રા વધે છે. ચલો એના પછી S7 એવું કીધું છે, ઊંચા આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો ના સામાન્ય ઉપયોગો જણાવો. બોલો, આવો પ્રશ્ન છે. બરોબર, ના સામાન્ય ઉપયોગો જણાવો. ચલો, તો અહીંથી જવાબ તમને મળી ગયો છે. તો અહીંયા આપણે પહેલું લખીશું, જોજો આ વધારાનું લખી રહ્યો છું પણ જરૂરી છે. ઊંચા આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો વાતાવરણના પ્રદૂષણની માત્રામાં ઝડપથી વધારો થાય છે. આથી ઊંચા આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો બોલો સામાન્ય રીતે બળતણ તરીકે સંયોજનોનો સામાન્ય તરીકે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી. જોજો આ એક કારણ મળી ગયું તમને. તમને 1 માર્ક્સનું કારણ પૂછે કે ઊંચા આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ આપો. તો ત્યાં તમારે શું કરવાનું? 2 ઉદાહરણ મેં હમણાં આપ્યા હતા ને, એક CH4 લેવાનું ને બીજું C4H10 લઈ લેવાનું. બરોબર, CH4 અને C4H10 લઈ લેવાનું અને એની O2 સાથેની પ્રક્રિયાઓ 2 લખી સંતુલિત કરીને સમજાવવાનું. બરોબર, કે ભાઈ CH4માં તો બોલો અહીંયા શું થશે? CO2 + 2H2O, એટલે અહીંયા 2 જ O2 વપરાય છે ને એક જ CO2 પેદા થાય છે. બોલો અહીંયા શું થશે? તો અહીંયા 4 તો લખી દીધા. હવે હાઇડ્રોજન 10 છે એટલે 5 લખ્યા, તો 4 દુ 8 ને 5 13, તો અહીંયા 13/2 એટલે કે 7.5 મોલ. ખબર પડી? તો આટલું લખીને પછી 2 ઉદાહરણ આપીને સમજાવવાનું કે જેમ કાર્બન સંખ્યા વધે એમ પ્રદૂષણની માત્રામાં ઝડપથી વધારો થાય છે. 4 કાર્બન વધ્યા એટલે 4 ગણો વધારો થયો. 4 નહીં, આમ તો ઘણો બધો વધારો થયો. આ નહીં ગણવાનું પાછું. આ લગભગ કેટલું થઈ ગયું? તો આ 4 ગણો વપરાયો અને આ 4 ગણો ઉત્પન્ન થયો. એટલે સારો ગેસ હતો એ 4 ગણો ઘટ્યો, લગભગ 4 ગણો જ કહેવાય ને. 4 ગણો ઘટ્યો અને પેલો 4 ગણો વધ્યો એટલે પ્રદૂષણ ચોખ્ખું 16 ગણું થાય. 16 ગણું થઈ જાય આના કરતાં. બરોબર, તો એક આ MCQ મસ્ત મળે છે. તો આટલું લખીને પછી આ વિધાન લખી દેવાનું. ઓકે, ચલો. તો હવે આપણે અહીંયા આ નથી પૂછ્યું, આપણને આ તો વધારાનું છે. તો હવે એનો ઉપયોગ કરવો ક્યાં? એનો ઉપયોગ કરવો ક્યાં? તો એનો ઉપયોગ તો રંગના દ્રાવક તરીકે, રંગના દ્રાવક તરીકે અને રંગકો તથા ઔષધોના
રંગકો તથા ઔષધોના ઉત્પાદનમાં કાચા માલ તરીકે તેને ઉપયોગ કરવામાં આવે છે. રંગકોના દ્રાવક તરીકે, રંગકો તથા ઔષધોના ઉત્પાદનમાં કાચા માલ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમારો પહેલા 7 પ્રશ્નો પૂરા થયા. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2. જોજો હવે LQ ચાલુ થયા. ઓકે, તો પ્રશ્ન નંબર 2 નું વિધાન છે આલ્કેન સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. હવે જ્યારે ટૂંક નોંધ આવે એટલે સમજી લેજો આમાં ટૂંક નોંધ ઘણું બધું પણ ટૂંકમાં લખવાનું, એમ બધું આવી જવું જોઈએ, ટૂંકમાં લખવું જોઈએ. તો એના માટે કોઈ પણ ટૂંક નોંધને યાદ રાખવી એટલે એક ટ્રીક હોય. એ ટ્રીક પ્રમાણે લખો એટલે તમારે કોઈ દિવસ કોઈ જવાબ ખોટો પાડી જ ના શકે. તો સૌથી પહેલી વ્યાખ્યા લખીશું, V ફોર વ્યાખ્યા, પછી P ફોર પ્રકાર લખીશું, બરોબર, પછી S ફોર સામાન્ય સૂત્ર, પછી P ફોર પ્રાપ્તિ, પછી K ફોર ક્રિયાશીલતા અને B ફોર બંધારણ. જોજો ફરીથી V ફોર વ્યાખ્યા, P ફોર તો પ્રકાર, S ફોર તો સામાન્ય સૂત્ર, પછી P ફોર પ્રાપ્તિ, પછી K ફોર બોલો શું આવે ક્રિયાશીલતા, અને B ફોર બંધારણ. આટલું લખો એટલે તમારો 3 માર્ક્સનો પ્રશ્ન. જો 6 મુદ્દા થઈ ગયા, દરેકનો અડધો માર્ક્સ, 3 કે 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય. બોલો સૌથી પહેલું વ્યાખ્યા શું આપીશું? શું વ્યાખ્યા આપીશું? બોલો. તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બોલો હેડો, જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં શું લખાય? આલ્કેનની વ્યાખ્યા લખીએ છીએ. તો બધા જ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ આવેલો હોય અને કાર્બન પરમાણુની, હવે જોજો અહીંયા ધ્યાન રાખજો, હું આ વ્યાખ્યા કેમ આગળ એડ કરું. બોલો આને શું કહેવાય? હાઇડ્રોકાર્બન. જોજો અહીંયા આને શું કહેવાય? હાઇડ્રોકાર્બન. બરોબર, આપણે 2 કાર્બન વાળી શૃંખલા લીધી એટલે આપણું પહેલું કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ વાળી શરત આવી ગઈ. બોલો આને શું કહેવાય? શું આને હાઇડ્રોકાર્બન કહેવાય? ના, આપણે 12મા પાઠમાં ભણી ગયા. હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું બીજા કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય તો આ Hનું ક્લોરીન વડે વિસ્થાપન થયું છે અને આપણને આ સંયોજન મળ્યું. આને કહેવાય કાર્બનિક સંયોજન. શું કહેવાય? આને કહેવાય આલ્કેન સંયોજન. તો પછી આપણે ત્યાં સ્પષ્ટતા કરવી પડે. એક તો કાર્બન કાર્બન એકલ બંધ આવેલા હોવા જોઈએ અને વળી કાર્બન પરમાણુની બાકીની સંયોજકતાઓ H પરમાણુ વડે સંતોષાયેલી હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને, બોલો તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને શું કહેવાય? બોલો પહેલું આવી ગઈ વ્યાખ્યા કમ્પ્લીટ. આલ્કેન સંયોજનો કહે છે. હવે બીજો મુદ્દો, મેં પેલી ટ્રીક, અરે હા જો 1 મિનિટ, મારે તમને ટ્રીક કઈ રીતે યાદ રાખવી એ તો રહી ગયું. તો આપણે ફરીથી અહીંયા હું ટ્રીક લખીશ. બોલો V પછી P પછી S પછી પાછો P હતો, ખબર છે ને? VSP પછી SP KB. બોલો આને કેવી રીતે યાદ રાખીશું? આને કેવી રીતે યાદ રાખીશું? VS PS KB એવું થોડું યાદ રહે, બરોબર? VP SP KB. તો VP બરોબર
તો આપણે પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કબ બનીશું એમ, આપણે પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વીપી, વી એટલે આપણે, અથવા બરાબર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી ક્યારે બનીશું, આપણે પણ એસપી ક્યારે બનીશું, એટલે બોલો આપણેનો વી લેવાનો બરોબર, તો વી પણ એમ વીપી એસપી કેબી. ચલો હવે P4 શું આવ્યું બોલો, બીજો મુદ્દો P4 તો પ્રકાર હતા, યાદ છે ને, એના પ્રકાર હતા. હવે ધ્યાન રાખજો, હું અહીંયા બધું ડિટેલમાં લખવા જઈશ તો બહુ જગ્યા ઓછી પડશે, એટલે હું શોર્ટમાં કહીશ. આપણે 12મા પાઠમાં ભણી ગયા છીએ, ધ્યાન રાખજો. 1 2 3 4 ને 5 આમાં બધા જ કાર્બન કેવી રીતે ગોઠવાયેલા છે, એક જ સરળ શૃંખલામાં. પછી 1 2 3 4 ને 5 બોલો, છેડેથી બીજા કાર્બન ઉપર શું થઈ છે, એક શાખા પડી છે. 1 2 3 5 તો બોલો અહીંયા આને કહેવાય નોર્મલ આલ્કેન, આને કહેવાય આઇસો આલ્કેન અને આને કહેવાય નિયો આલ્કેન. બોલો તો પ્રકારમાં કેવી રીતે લખાણ લખીશું, તો આલ્કેન સંયોજનોમાં એકબીજા સાથે કાર્બન પરમાણુ એકલ બંધ દ્વારા જોડાઈ અને સરળ શૃંખલા બનાવતા હોય તો એને કહેવાય નોર્મલ આલ્કેન. છેડેથી બીજા કાર્બન ઉપર એક કાર્બનની શાખા પડતી હોય તો તેને કહેવાય આઇસો આલ્કેન, અને છેડેથી બીજા કાર્બન ઉપર બે કાર્બનની બરોબર શાખા પડતી હોય, એક કાર્બનની બે શાખાઓ પડતી હોય તો એને કહેવાય બોલો કમ્પ્લીટ. આ ઉપરાંત ચોથો પ્રકાર છે, ચોથો પ્રકાર જે 3 થી વધુ કાર્બનમાં બોલો આ રીતે જોડાય તો આને કહેવાય ચક્રીય આલ્કેન. તો બોલો આલ્કેનના પ્રકાર કેટલા થયા, કમ્પ્લીટ. પ્રકાર લખતા આવડે હવે, નોર્મલ, આઇસો, નિયો અને ચક્રીય આલ્કેન. ચલો એના પછી એસ ફોર શું હતું યાદ કરો, તો એસ ફોર હતું સામાન્ય સૂત્ર. હવે અહીંયા ધ્યાન રાખજો, આ એમસીક્યુ બહુ જ વાર પૂછાયો છે, બહુ જ વાર એમ. અને કોઈ પણ કાર્બનિક સંયોજન ચાહે હાઇડ્રોકાર્બન હોય કે કાર્બનિક હોય એનું સામાન્ય સૂત્ર શોધવું હોય તો 3 કાર્બનવાળા સંયોજનના સૂત્રના આધારે, આ યાદ રાખજો, કોઈ પણ એમસીક્યુ પૂછાય કે ભાઈ હેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું, આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું, આલ્કિનનું શું, આલ્કાઇનનું શું, તો એ વખતે તમારે એનું ઓછામાં ઓછા 3 એટલે કે 3 જ કાર્બનવાળા સંયોજનનું સૂત્ર લખવાનું. તો બોલો આલ્કેનમાં 3 કાર્બનવાળું સંયોજન એટલે CH3 CH2 CH3 થયું. બોલો એનું સૂત્ર શું થાય, તો C3H8 થાય, C3H8 થાય. અને C3H8 થાય તો આપણે અહીંયા Cની સંખ્યાને n ધારી લઈએ તો Cની જગ્યાએ 3ની જગ્યાએ હું n મૂકું તો મારે Hની જગ્યાએ શું મૂકવું પડે વિચારો. તો અહીંયા n તો મૂકવાનો જ છે, આ 8ને પણ nના સંદર્ભમાં જ રજૂ કરવાના છે. તો હું 2n + 2 ના લખી શકું, જુઓ તો અહીંયા લખી દઉં 2n + 2. તો બોલો એનું સામાન્ય સૂત્ર શું થયું, CnH2n + 2, જ્યાં બોલો n શું છે, કાર્બન પરમાણુની સંખ્યા છે, અને 2n + 2 શું છે, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા, જે 2n + 2માં n એ પાછી કાર્બનની સંખ્યાના આધારે મૂલ્ય મૂકવામાં આવે છે. તો આપણે હવે અહીંયા જગ્યા કરીશું, બોલો એના આધારે આપણે સૂત્ર તારવ્યું તો CnH2n + 2. જોજો હવે હું થોડું બહાર લઈ જાઉં છું. દાખલા તરીકે તમને એમ કે આલ્કોહોલ નું સામાન્ય સૂત્ર જણાવો સાસુ, તો એના માટે શું કરવાનું, CH3 CH2 CH2OH 3 કાર્બનવાળું સંયોજન લેવાનું. 3 થી ઓછા લેશો ને તો ઘણામાં ભૂલ પડશે, 3માં કોઈનામાં ભૂલ નહીં પડે. બોલો હું આનું સૂત્ર લખું તો C3H8O થયો. તો બોલો એનું સામાન્ય સૂત્ર શું થાય, CnH2n + 2O. ખબર પડી? તો બોલો આપણને કોઈ પણ સંયોજનનું સામાન્ય સૂત્ર લખતા આવડી ગયું. હવે આગળ વધીશું તો P4 પ્રાપ્તિ. બોલો તો પ્રાપ્તિ હમણાં જ ભણી ગયા છે. સામાન્ય રીતે આપણને હાઇડ્રોકાર્બન સંયોજનો ક્યાંથી મળે છે, તો કોલસાની ખાણ, પછી
પંકિલ ભૂમિ, જોજો પંકિલ એટલે કીચડવાળી ભૂમિ. આ કીચડમાં શું થાય, પ્રાણીઓના પછી વનસ્પતિના જે અવશેષો છે એ કોહવાય. હવે જો પ્રાણીઓ અને વનસ્પતિ એ હાઇડ્રોકાર્બનના બનેલા છે, એ કોહવાય એટલે એમાંથી આપણને શું પ્રાપ્ત થાય, અને પેટ્રોલિયમના કૂવાઓમાંથી. આ એના પ્રાપ્તિ સ્થાન છે, પેટ્રોલિયમના કૂવાઓમાંથી. ચલો ઓકે, ચલો એની વાત કરીએ હવે. કે ફોર ક્રિયાશીલતા. કે ફોર ક્રિયાશીલતા. તો શું કરીશું બોલો? તો આપણે ભણી ગયા છીએ 12મા પાઠમાં, ચૂહા ચોર કો નહીં, ચાંદ ચौकाता को आहट नहीं, अल्का अल्किनो हेलो और आल्जो. તો વિવિધ કાર્બનિક સંયોજનો પૈકી, વિવિધ કાર્બનિક સંયોજનો પૈકી બોલો સૌથી ઓછા ક્રિયાશીલ છે, સૌથી ઓછા ક્રિયાશીલ છે, બરોબર. અને સામાન્ય તાપમાને તે એસિડ કે બેઝ સાથે પણ પ્રક્રિયા દર્શાવતા નથી. સામાન્ય તાપમાને દબાણે તે એસિડ, બેઝ કે અન્ય સંયોજનો સાથે પણ પ્રક્રિયા, એટલે જ તો આપણે અહીંયા લખી શકીએ કે વિવિધ કાર્બનિક સંયોજનોની સાપેક્ષે તે સૌથી ઓછા ક્રિયાશીલ છે. વળી તે સામાન્ય તાપમાને અને દબાણે બોલો એસિડ, બેઝ કે અન્ય પ્રક્રિયકો સાથે પ્રક્રિયા દર્શાવતા નથી. આથી જોજો આપણા દૈનિક જીવનમાં સૌથી ઓછું ક્રિયાશીલ સંયોજન કયું? જોજો આપણે આ બધું છે ને આપણા વંશજોએ વારસામાં આપેલું છે. વંશજોએ તો આપણા ઘરમાં જે પણ હાઇડ્રોકાર્બન સંયોજનો વપરાય છે એમાં સૌથી ઓછું ક્રિયાશીલ દિવેલ છે. એટલે તો જોજો આપણા ઘરે જે એપ્રિલ મે મહિનામાં ઘઉં ભરીએ છીએ તો ઘઉં, ચોખા બધાની ઉપર દિવેલનું પડ ચડાવીએ છીએ. કારણ કે ચોખા, ઘઉં આ બધા જે આપણા અનાજ કે કઠોળ છે એ બધા હાઇડ્રોકાર્બન સંયોજનો છે, અને એની ઉપર પર્યાવરણીય પરિસ્થિતિ, સૂક્ષ્મજીવો ખોરાક તરીકેનો ઉપયોગ કરે તો એ ન કરે એ માટે દિવેલનું પડ ચડાવીએ છીએ. દિવેલ સૌથી ઓછું તમે તમારા ઘરમાં બહાર આંગણ હોય, આંગણમાં જ્યાં તડકો આવતો હોય ત્યાં 3 વસ્તુ ઢોળજો, 4 વસ્તુ ચલો ને આપણી ખાવાની લિક્વિડ ફોર્મમાં છે. એક પાણી, દૂધ, તેલ, ઘી અને દિવેલ. આ 4 નામ ટપકા કરવાના દેખાય એ રીતે. તમે 25 દિવસ પછી જોશો ને તો દિવેલનું ટપકું તમને દેખાશે, પેલા બધા ઓછા થઈ ગયા છે. તો દિવેલ એઝ ઇટ ઇઝ એ નિષ્ક્રિય છે, બરોબર. અને દિવેલને લેટિન ભાષામાં પેરાફિન કહેવામાં આવતું હતું, અને આથી તેમને પેરાફિન પણ કહે છે. આપણે જેને દિવેલ કહીએ છીએ એને લેટિન ભાષામાં પેરાફિન પણ કહેવામાં આવતું હતું, એટલે આપણે એને પેરાફિન પણ કહીએ છીએ. ચલો પછી બી ફોર બંધારણ. તો બંધારણમાં આપણી માસ્ટરી છે, આપણે 4થો પાઠ ભણી ગયા છીએ, બરોબર. તો હવે હું આ બધું ભૂસી અને બંધારણ સમજાવીશ. તો કોઈ પણ કાર્બનિક સંયોજનનું બંધારણ સમજાવવું હોય ત્યારે એ કાર્બનિક સંયોજનનું ઓછામાં ઓછો કાર્બનવાળું સંયોજન લેવાનું. ઓછામાં ઓછા કાર્બનવાળું તો બોલો અહીંયા આલ્કેનમાં ઓછામાં ઓછા કાર્બનવાળું 1 કાર્બનવાળું થાય આલ્કેન, એટલે કે મિથેન થાય. હવે મિથેનમાં આપણે 4થો પાઠ એપ્લાય કરીએ તો બોલો આ અણુમાં કેન્દ્રીય પરમાણુ કાર્બન થયો. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એને 4 હાઇડ્રોજનના 1 1s ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી, એટલે કે 4 બંધ બન્યા. તો અણુ કયા પ્રકારનો થયો? AB4. AB4 અણુ થાય તો સંકરણ કયું થાય? તો કે sp3. સંકરણ sp3 થાય તો બંધકોણ કેટલો થાય? તો કે 109°28'. અને આકાર કયો થાય? તો સમચતુષ્ફલકીય. કયો થાય? સમચતુષ્ફલકીય. બોલો કમ્પ્લીટ. હવે આ આકાર તમારે દોરવાનો છે, પછી હું તમને બતાવું છું. પહેલાં બતાવી દઉં પછી દોરીએ, બરોબર. પહેલાં આપણે એને જોઈ લઈએ. એક જ મિનિટ.
તો પહેલાં આપણે એ આકારને જોઈ લઈએ એટલે આપણને સહેલાઈથી આવડી જાય. ઓકે, તો અહીંયા ધ્યાન રાખજો. એ આ થયો મિથેનનો અણુ આકાર. આ થયો મિથેનનો અણુ આકાર. તમને સહેજ જોવામાં કદાચ તકલીફ પડશે કારણ કે ફોકસ સેટ કરેલું છે એટલે તમને થોડી બ્લર ઇમેજ દેખાશે, એટલે હું સહેજ ક્રોસ રાખું છું. બરોબર, હવે આને આપણે દોરવાનું છે. જોજો, તમે ધ્યાનથી જોઈ લીધો છે, આ ત્રિપરિમાણીય આકાર છે. જો આમ દેખાય છે ત્રિપરિમાણીય. તો હવે એને આપણે દોરવાનો છે. તો એ કેવી રીતે દોરવો? તો એના માટે એક કાર્બન અહીંયા એની આ રીતે 3 કક્ષકો, જો તમે હાલ આ રીતે જોઈ રહ્યા છો આકૃતિને, અહીંયા આટલી રાખીશ ને એટલે તમને ક્લિયર દેખાશે. બોલો ક્લિયર? તો આ અહીંનો હાઇડ્રોજન છે, આ છે, આ અહીંનો છે ને આ ઉપરનો છે. હવે એની સાથે આ રીતે હાઇડ્રોજનની વનેશ કક્ષકનું જોડાણ બતાવી દેવાનું. બરોબર, તો આ થયો ત્રિપરિમાણીય આકાર. દ્વિપરિમાણીય દોરવો હોય તો ધ્યાન રાખજો, આપણે 12મા પાઠમાં શીખી ગયા છીએ, કોઈ પણ વસ્તુને ત્રિપરિમાણમાં જોવી હોય એટલે એમાંથી 2 બંધને આપણી આંખ સામે રચાતા સમતલમાં, અને એમાંથી પછી એક બંધ આગળ તરફ આવે એને ઘાટા ત્રિકોણ વડે શીખ્યા હતા ને, અને પાછળ જાય એને આછા ત્રિકોણ વડે. તો આ પણ થઈ ગયો તમારો, શું થયું? બરોબર. હવે જોજો, મેં અહીંયા થોડું ઊંચું દોરી દીધું છે, પણ તમારે સહેજ નીચું દોરવાનું ચોપડી પ્રમાણે. તો અહીંયા એચ, પછી અહીંયા ઘાટો દોરવાનો આપણી તરફ છે, અને આ રે આછો દોરવાનો. તો અહીંયા એચ બતાવી દેવાના. બોલો, હવે આ બંધકોણ તો 109:28. બોલો કમ્પ્લીટ. તો બંધારણ પણ પૂરું થઈ ગયું. હવે એમાં બંધ લંબાઈ યાદ રાખવાની છે. તો મેં એક જ કાર્બનવાળું ઉદાહરણ લીધું છે. આપણે 2 કાર્બનવાળું ઉદાહરણ લઈએ તોય આ જ પરિસ્થિતિ થશે. 2 કાર્બનવાળું ઉદાહરણ લઈએ તોય આ જ પરિસ્થિતિ થાય. આપણે એ પણ જોઈએ છીએ. બરોબર, તો એવી પરિસ્થિતિમાં શું થશે? બોલો, બંને કાર્બનને આપણે કોમન ગણીએ તો બંને AB4 પ્રકારના થયા. જુઓ, 1 2 3 4, 1 2 3 4. આમાં તફાવત શું છે? તો મિથેનમાં 4 CH બંધ હતા, જ્યારે અહીંયા કાર્બન સાથે 3 CH બંધ, 1 CC બંધ છે. અને એના કારણે બોલો અહીંયા સંકરણ તો sp3 જ થશે. સંકરણ sp3 તો બંધકોણ 109:28 અને આકાર સમચતુષ્ફલકીય થાય. પણ હવે જોજો, એ સમચતુષ્ફલકીય આટલા ભાગનો થાય, અહીંયા આટલા ભાગનો થાય, અને એમાં આપણે એક વધારાની બંધ લંબાઈ, તો અહીંયા બંધ લંબાઈ દર્શાવવાની આવે તો હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન એકલ બંધ 154 પિકોમીટર, જ્યારે કાર્બન હાઇડ્રોજન એકલ બંધ એ 112 પિકોમીટરનો હોય છે. કેટલો? 112 પિકોમીટર. હવે આપણે આલ્કેનનું પણ બંધારણ, એટલે સોરી ઇથેનનું બંધારણ, ત્રિપરિમાણીય બંધારણ પણ જોઈશું. તો ઇથેનનું ત્રિપરિમાણીય બંધારણ કેવું હશે એને આપણે બનાવીને જોઈ લઈએ. ભાઈ અહીંયા છે ને બંધ લંબાઈ તમારે નહીં સેટ થાય, કારણ કે મારી પાસે જે રમકડા છે બધા એના પ્લસ માઇનસ હોય લંબાઈ, પણ આપણે એનું અનુમાન તો કરી જ શકીએ. જુઓ, એ આ રીતની રચના થઈ. આ એક કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન, આ બીજો કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન, આ કાર્બન કાર્બન બંધ. હવે જોજો, આટલેથી આમ વિચારીએ તો આ સમચતુષ્ફલક આકાર થયો. એવી રીતે અહીંયાથી ધ્યાન રાખજો, હું 2 જ વસ્તુ ભેગી કરીને તમને બતાવું. તો અહીંયા જોજો, એ આ રીતે આ એકબીજામાં ઘૂસી ગયા છે. ખબર પડી? આ એક સમચતુષ્ફલક, બીજું એક સમચતુષ્ફલક, અને બેને અહીંથી આમ પકડીએ તો મહાદેવજીના ડમરૂ જેવો આકાર થાય. મહાદેવજીના ડમરૂ જેવો આકાર થાય છે. બોલો ઓકે. તો અહીંયા તમારો આ પ્રશ્ન પૂરો થયો. ખાસ યાદ રાખજો, બંધકોણ 109:28, કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 112 પિકોમીટર. ચલો એનાથી આગળ વધીએ હવે. તો એના પછીનો પ્રશ્ન છે
આલ્કેન સંયોજનો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? ધ્યાન રાખજો, આમાં જવાબ આવી ગયો હતો, આ પ્રકારમાં જવાબ આવી ગયો તો હું એને એમના એમ રાખી અને આપણે ફરીથી ડિસ્કશન કરીએ. એક પ્રશ્ન તૈયાર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની એક જ ખાસિયત છે, એક પ્રશ્ન તૈયાર કરો ને ઘણું બધું આવડે. ચલો, S8 આલ્કેન સંયોજનો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? બોલો, શું કરીશું એમાં? કયા પ્રકારની સમઘટકતા દર્શાવે ભાઈ? તો એના માટે આપણે અહીંયા જે પ્રકાર લખ્યા હતા એ ફરીથી લખી દઈએ છીએ. જોજો, હું એનું 5 કાર્બન વાળું ઉદાહરણ લીધું હતું કારણ કે એમાં બધા પ્રકાર આવી જાય. આ નોર્મલ, પછી આ આઈસો, અને પછી આ નિયો. ચલો, આ સિવાય એક આવું પણ લીધું હતું કમ્પ્લીટ. તો જોજો, આ ત્રણ એકબીજાના શું કહેવાય? તો શૃંખલા સમઘટકો કહેવાય. શું કહેવાય? શૃંખલા સમઘટકો. કમ્પ્લીટ. તો બોલો, આલ્કેન સંયોજનો પહેલી કયા પ્રકારની સમઘટકતા દર્શાવશે? તો શૃંખલા સમઘટકતા. હવે જોજો, આનું હું બંધારણ લખું છું, CH2 CH2 CH2. બોલો, આનું નામ થયું સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેન. જોજો, હું એક બીજું બંધારણ લખું છું હવે, CH3 CH ડબલ બોન્ડ CH2. બોલો, આનું નામ શું થશે? આનું નામ શું થશે? તો 3 કાર્બન અને ઇન, તો પ્રોપીન. અહીંયા પ્રોપ 1 ઇન પણ લખાય, પણ 1 લખવાની જરૂર નથી કારણ કે અહીંયા હોય કે અહીંયા હોય, એક જ નંબર મળવાનો છે. તો પ્રોપીન. ચલો, હવે આ બેના અણુસૂત્રો લખો તો બોલો, બંનેમાં કાર્બન 1 2 3 1 2 3, તો C3. પછી હાઇડ્રોજન 3 ને 1 4, 4 ને 2 6, 2 ને 2 4 ને 2 6. તો બોલો, બંનેના અણુસૂત્રો કેવા છે? સરખા. એનો મતલબ આ બંને એકબીજાના શું થયા? સમઘટક. પણ કયા સમઘટક? તો આ છે આલ્કેન. જોજો, આ છે આલ્કેન સંયોજન, આ છે આલ્કીન. એટલે શું જુદું પડ્યું? તો કે ક્રિયાશીલ સમૂહ જુદા પડ્યા. શું જુદું પડ્યું? તો બોલો, અહીંયા આલ્કેન સંયોજનો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે? તો 2 પ્રકારની સમઘટકતા દર્શાવે. કયા? બોલો, કયા પ્રકારની? તો શૃંખલા સમઘટકતા અને ક્રિયાશીલ. આપણે 12મા પાઠમાં ભણી ગયા છીએ, ક્રિશુ મેટાસ્થાનમાં 2 સાજ બકા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને શૃંખલા સમઘટકતા. પહેલા 2 પ્રકાર આલ્કેન દર્શાવે છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 3 લઈએ. તો એ આનો જ છે. હવે જોજો, આ રિપીટેશન છે આખું. તો પ્રશ્ન નંબર 3, એનું વિધાન છે શૃંખલા સમઘટકતાની વ્યાખ્યા આપી આલ્કેન સંયોજનોમાં શૃંખલા સમઘટકતા સમજાવો. બોલો, શું કરીશું? કમ્પ્લીટ? ક્લિયર? ચલો, હવે જુઓ અહીંયા. તો શૃંખલા સમઘટકતાની વ્યાખ્યા આપી આલ્કેન સંયોજનોમાં શૃંખલા સમઘટકતા સમજાવો. તો પહેલી તો વ્યાખ્યા આપો દો શૃંખલા સમઘટકતામાં. તો આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ, બોલો શું લખાય? બંધારણીય રીતે તેમાં આવેલી કાર્બન શૃંખલાનું માળખું જુદું જુદું હોય. તેવા કાર્બનિક સંયોજનોને, અહીંયા કાર્બનિક સંયોજનો લખજો હો, તેવા કાર્બનિક સંયોજનોને એકબીજાના
શું કહેવાય? શૃંખલા સમઘટકો કહેવાય છે. કમ્પ્લીટ. હવે ટાઇટલ આપવાનું આલ્કેન સંયોજનોમાં શૃંખલા સમઘટકતા. તો જોજો અહીંયા આપણે પ્રશ્નને બિલકુલ ગોખવાનો નથી. આપણે હમણાં ભણી ગયા એની ઉપરથી આગળ વધવાનું છે. 5 કાર્બનવાળું ઉદાહરણ લેવાનું, બરોબર? 1, 2 અને 3. તો પહેલું આના ઉપરથી વિધાન લખવાનું. બોલો, પહેલું વિધાન લખાય. શું લખીશું? તો આલ્કેન સંયોજનો પૈકી, હવે ધ્યાન રાખજો, મેં કેમ આ 5 વાળું ઉદાહરણ લીધું છે? તો મિથેન, તો મિથેનમાં આવી કોઈ ગોઠવણી શક્ય નથી. પછી ઇથેન, તો ઇથેનમાં પણ શક્ય નથી. ચલો પ્રોપેન, તો પ્રોપેનમાં પણ શક્ય નથી. હું આને આમ કરીને આમ કરું તો શું થાય? આ તો સીધી જ શૃંખલા ગણાય, બરોબર? તો આ 3 સિવાયના. હવે બ્યુટેન લઉં તો બ્યુટેનમાં જોજો 1 અને 2, આ 2 સમઘટકો શક્ય બને. અને પેન્ટેન લઉં તો 3 શક્ય બને છે. એટલે મેં ઉદાહરણ લીધું છે પેન્ટેનનું. તો આપણે પરિચયમાં શું લખીશું? બોલો. તો પરિચયમાં લખાય કે આલ્કેન સંયોજનોમાં મિથેન, ઇથેન અને પ્રોપેન સિવાયના બાકીના બધા જ આલ્કેન સંયોજનો એ શૃંખલા સમઘટકતા દર્શાવે છે, બરોબર? તો પહેલા 3માં શૃંખલા સમઘટકતા જોવા મળતી નથી. જ્યારે 4 કે તેથી વધુ કાર્બનવાળા સંયોજનોમાં, એમાં 4માં તો 2 જ સમઘટકો જોવા મળે. કયા? નોર્મલ અને આઇસો. જ્યારે 5 કે તેથી વધુ કાર્બનવાળામાં નોર્મલ, આઇસો, નિયો એમ 3 પ્રકારના સમઘટકો જોવા મળે છે. કમ્પ્લીટ. આ બાબત પેન્ટેનના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. બોલો ફરીથી અહીંયા શું લખીશું? તો આલ્કેન સંયોજનોમાં મિથેન, ઇથેન અને પ્રોપેન શૃંખલા સમઘટકતા દર્શાવતા નથી. જ્યારે બ્યુટેનના 2 સમઘટકો, અહીંયા હું બ્યુટેનના લખું તો આપણને હવે ખબર છે કે આપણે શું કરવાનું છે. તો સીધી શૃંખલાને છેડેથી બીજા કાર્બન ઉપર એક કાર્બનની શાખા પાડવાની. તો અહીંયા 2 જ સમઘટકો થયા. જ્યારે પેન્ટેન અને તેનાથી આગળના સંયોજનો 3 પ્રકારની, એટલે કે નોર્મલ, આઇસો અને નિયો એમ 3 પ્રકારની શૃંખલા સમઘટકતા દર્શાવે છે, શૃંખલા સમઘટકો દર્શાવે છે. આ બાબત પેન્ટેનના ઉદાહરણ દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય. તો પહેલું બ્યુટેનમાં સમજાવવાનું. અને તો બોલો બ્યુટેનમાં શું લખીશું? તો બ્યુટેનના 2 શૃંખલા સમઘટકો અનુક્રમે નોર્મલ બ્યુટેન અને આઇસો બ્યુટેન શક્ય છે. એના બંધારણ દોરવાના. પછી પેન્ટેન, તો પેન્ટેનના 3 શૃંખલા સમઘટકો અનુક્રમે નોર્મલ, આઇસો અને નિયો પેન્ટેન છે, જે નીચે પ્રમાણે તેમના બંધારણીય સૂત્રના આધારે સમજાવી શકાય છે. બોલો કમ્પ્લીટ. હવે અહીંયા નોંધ છે, ખાસ યાદ રાખજો. તો 4 કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા શાખી આલ્કેન સંયોજનોમાં કાર્બન શૃંખલાના બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને આઇસો સમઘટક, અને બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા હોય તો એને નિયો. કાર્બન શૃંખલાના છેડેથી બીજા કાર્બન ઉપર 1 મિથાઇલ સમૂહ હોય તો આઇસો, અને છેડેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ હોય તો નિયો. કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 3 પૂરો થયો. તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ.